પૂર્ણ સમાચારથી ઓછા રસીકરણ ધરાવતા વિસ્તારોની સમીક્ષા કરશે પીએમ મોદી। 3 નવેમ્બરે પીએમ મોદી વર્ચ્યુઅલી યોજશે એક મહત્વપૂર્ણ બેઠક, જેમાં 50%થી ઓછું રસીકરણ ધરાવતા જિલ્લાઓ છે તેની સમીક્ષા કરવામાં આવશે। રસીકરણ અભિયાનને વેગ આપવા માટે પ્રધાનમંત્રી આ બેઠક કરી રહેવાના છે। 3 નવેમ્બરના રોજ પીએમ મોદી આ વર્ચ્યુઅલી બેઠક કરવાના છે। જે જિલ્લામાં 50%થી ઓછું રસીકરણ હશે તે જિલ્લાની સમીક્ષા કરવામાં આવશે। રસીકરણ અભિયાનને વેગ આપવા માટે આ બેઠકમાં સમીક્ષા થશે। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હી ખાતે સરદાર ધામના સિવિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સિવિલ સેવાની તૈયારી કરતા તમામને શુભેચ્છા આપી અને કહ્યું કે હું અપેક્ષા કરું છું કે આ સિવિલ સેન્ટર ઈમાનદાર અને કર્મનિષ્ઠ અધિકારીઓનું નિર્માણ કરશે। સોમનાથમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી અનોખી રીતે થઈ। સોમનાથ મંદિરની સમીપના સમુદ્ર તટે બનેલા વોકવે પર સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલી વખત 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈવાળા રાષ્ટ્રધ્વજ સાથેની શૌર્ય યાત્રા કાઢવામાં આવી। ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ અને સોમનાથ ટ્રસ્ટ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના 400 બાળકો સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો છે। દેશના અમૃત મહોત્સવની સાથે અમૂલ પણ તેના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે। આ ઉજવણી કાર્યક્રમના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। અમૂલના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું કે અમૂલની જે ક્વોલિટી જ અમૂલનો વિશ્વાસ છે। અમૂલ સાથે 1200થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી છે અને મિલ્ક ફેડરેશન 53 કરોડનું ટર્નઓવર કરે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા સમયે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા। સાથે તેમણે કહ્યું કે દૂધ ઉત્પાદકોની એકતાથી અમૂલ વર્લ્ડ બ્રાન્ડ બની ગઈ છે। अमूल चाले से एक फक्त एनी क्वालिटी पर चाले से अमूल चाले से एक विश्वास पर चाले से कि अमूल ની અંદર કોઈ ગરબડ નથી। વાત સાચી છે સાહેબ। 1200 મંડળીઓ ચલાવીએ છે પણ દૂધની અંદર કોઈ દિવસની અંદર ગરબડ ના થાય, પાણી ના આવે, બીજું કોઈ ના હોય નહીં। માટે દરરોજ અમારા વાન મંડળીઓ પર જાય છે અને એનું ચકાસણી કરે છે અને કંઈ પણ જો પાણીની ખબર પડે તો એ દૂધ કેન્સલ કરી નાખીએ। દૂધ ઉત્પાદકોની એકતાની શક્તિથી શરૂ થયેલી દૂધ મંડળી અમૂલ વર્લ્ડ બ્રાન્ડથી આજે વટવૃક્ષ બની ગઈ છે। સૌનો સાથ, સૌનો વિકાસ અને આત્મનિર્ભર ભારતનો મંત્ર અમૂલ પરિવારે સાકાર કર્યો છે। આજના આ અવસરે અમૂલના સંચાલક મંડળ અને સૌ કૃષિ પાલક દૂધ ઉત્પાદક સભાસદોને રાજ્ય સરકાર વતી અભિનંદન આપું છું। તો અમૂલ સાથે 1200થી પણ વધુ દૂધ મંડળી જોડાયેલી છે। અમૂલ પણ 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે। ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહ ખાસ આણંદમાં આ ઉજવણીમાં સહભાગી બન્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। તો સહકારી ક્ષેત્રના જે દિગ્ગજ આગેવાનો છે તેઓ પણ આ ઉજવણી સમારોહમાં સહભાગી બન્યા। તો અમૂલના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું હતું કે અમૂલની ક્વોલિટી જ અમૂલનો ભરોસો છે। અમૂલ સાથે 1200થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી છે અને મિલ્ક ફેડરેશન 53 કરોડનું ટર્નઓવર કરે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા સમયે સરદાર પટેલને યાદ કર્યા। સાથે તેમણે કહ્યું કે દૂધ ઉત્પાદકોની એકતાથી અમૂલ વર્લ્ડ બ્રાન્ડ બની ગઈ છે। आजादी का अमृत महोत्सव अंतर्गत आज लोखंडी पुरुष सरदार वल्लभभाई पटेलनी जन्मजयंती प्रसंगे शक्तिपीठ अंबाजीना गब्बरगढ़नी तळेटीमां 51 शक्तिपीठ परिक्रमाना मार्ग पर रन फॉर यूनिटीनो कार्यक्रम योजायो। श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट संचालित अंबाजी आर्ट्स, कॉमर्स और बीसीए कॉलेजना 75 विद्यार्थीओ एकता दौड़ में जोड़ाया हता। आ रन फॉर यूनिटी ने अंबाजी देवस्थान ट्रस्टना वहीवटदार एस जे चावड़ाए माताजीनी धजा वडे एकता दौड़नो प्रारंभ कराव्यो।
રન ફોર યુનિટીના કાર્યક્રમ દરમિયાન દોડવીરોએ માત્ર 10 જ મિનિટમાં રસ્તો પાર કર્યો. એટલું જ નહીં, આ રન ફોર યુનિટીમાં ભાગ લેનાર યુવક યુવતીઓમાં 1 થી 3 નંબર પર આવતા દોડવીરોને અનુક્રમે 21,000, 11,000 અને 5100 રૂપિયાના પ્રોત્સાહિત ઇનામો અપાયા. જોકે આગામી સમયમાં જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ ગબ્બરગઢ પર પરિક્રમાનું આયોજન કરવાનું મંદિર ટ્રસ્ટ વિચાર કરી રહ્યું છે. આજે રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 75 વિદ્યાર્થીઓ દ્વારા 51 શક્તિપીઠની પરિક્રમા ઉપર રન ફોર યુનિટીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. શ્રી દ્વારા સમગ્ર જાણે દેશનું પ્રતિનિધિત્વ કરતું હોય એવું 51 શક્તિપીઠ પરિક્રમા પથ ઉપર રન ફોર યુનિટીનું આપણે આયોજન કરેલું હતું. 75 યુવા મિત્રો, દીકરીઓ તરફથી આમાં પાર્ટિસિપેટ કરવામાં આવેલું હતું અને પાર્ટિસિપેટ કરનાર તમામને પ્રથમ નંબર 21,000, બીજા નંબરને 11,000, ત્રીજા નંબરને 5100 જેવા ઇનામો આપણે આપ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું મોટું નિવેદન. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના ભાજપ પર પ્રહાર. ભાજપ રાજમાં ગુજરાત બહારથી આવતા લોકો ભયમાં જીવે છે. ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ હોવું જોઈએ. રાજ્યની આર્થિક સ્થિતિમાં ગુજરાત બહારના લોકોનો પણ ફાળો છે. તો પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મોટું નિવેદન આપ્યું. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના ભાજપ પર પ્રહાર. ભાજપ રાજમાં ગુજરાત બહારથી આવતા લોકો ભયમાં જીવે છે એવું તેમણે જણાવ્યું. या हमारे दूसरे प्रांतों से जो लोग रह रहे हैं यहाँ, उनके मन में ये भय क्यों है? क्योंकि अगर वो यहाँ आजीविका कमा रहे हैं, गुजरात की इकोनॉमी में योगदान दे रहे हैं, तो एक भयमुक्त वातावरण तो उनको मिलना चाहिए. अनफॉर्चुनेटली वो मिल नहीं रहा है. और जिस ढंग से गांधी की विचारधारा को मानने की बात हो रही है, सरदार पटेल की विचारधारा को मानने की बात हो रही है, तो उनकी फोटो से मतलब नहीं रखना चाहिए. उनके विचारों को अगर आप आत्मसात करोगे तो ही सही मायने में फिर देश में ये भय का वातावरण भी दूर होगा. ये आपस में जो सांप्रदायिक सौहार्द का वातावरण बनेगा, देश एक होगा, अखंड होगा, एकजुट रहेगा और अच्छे वातावरण में हमारे लोकतंत्र को हम मजबूत कर सकते हैं. तो प्रदेश कांग्रेस प्रभारी रघु शर्माए आ निवेदन आप्યું. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર પ્રહારો કર્યા અને તેમણે કહ્યું છે કે ગુજરાત બહારથી જે લોકો આવી રહ્યા છે તેઓ ભયમાં જીવી રહ્યા છે. ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ હોવું જોઈએ. રાજ્યની આર્થિક સ્થિતિમાં ગુજરાત બહારના લોકોનો પણ હાથ છે. ત્યારે એ લોકો જે રીતે હાલ ભાજપના નેતા ભરત ડાંગર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જે નિવેદન આપ્યું છે તેમનું કહેવું છે કે ભાજપ રાજમાં ગુજરાત બહારથી આવતા લોકો ભયમાં જીવે છે. આપની પહેલી પ્રતિક્રિયા શું છે? સૌથી વધારે માઇગ્રન્ટ લેબર કોઈ રાજ્યમાં આવતા હોય તો ગુજરાતમાં છે. સૌથી વધારે બહારથી લોકો રોજગારી માટે ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે સુરક્ષિત કોઈ રાજ્ય હોય સમગ્ર દેશમાં તો સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે. પરંતુ કમનસીબી છે કે કોંગ્રેસના નેતાઓ આ પ્રકારના વાહિયાત નિવેદન કરીને ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. ભૂતકાળમાં રાહુલ ગાંધી દ્વારા પણ બીજા એક સ્ટેટની અંદર સંમેલનની અંદર જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા આગળ ગુજરાતી વેપારીઓ આવીને બધું લઈ જાય છે. બીજા રાજ્યમાં ગુજરાતને બદનામ કરવું અને ગુજરાતમાં આવીને ગુજરાતને બદનામ કરવું, મને લાગે છે આ કોંગ્રેસની સોચી સમજી સાજિશ હોય એવું સ્પષ્ટ દેખાય છે. ભરતભાઈ, તેમણે કહ્યું છે કે રાજ્યની આર્થિક સ્થિતિમાં ગુજરાત બહારના લોકોનો પણ હાથ છે, પણ અહીંયા બીજેપી એ સાંપ્રદાયિક અને સૌહાર્દનું વાતાવરણ નથી જાળવી શકી. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં છેલ્લા 20 વર્ષમાં જ્યારથી માનનીય મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી ગુજરાતની અંદર ક્યારેય કોઈ પણ ઘટના 2002 પછી બની નથી. કર્ફ્યુ મૂકવામાં આવ્યો નથી અને સૌથી સુરક્ષિત રાજ્યોમાં એ ગુજરાત અવ્વલ નંબર પર આવે છે. મને લાગે છે કે સૌથી વધારે રોજગારી આપવાનું કામ ગુજરાત કરતું હોય ત્યારે, અને જ્યારે સૌથી વધારે માઇગ્રન્ટ લેબર રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, ઓરિસ્સા હોય, આ બધા જ રાજ્યોમાંથી સૌથી વધારે લોકો રોજમદારી માટે ગુજરાત આવે છે અને ગુજરાત આ લોકોના પરિવારનું ભરણ પોષણ કરે છે અને રોજગારી આપે છે. એવા સમયે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે થઈને ગુજરાતને બદનામ કરવાનું આ કોશિશ જે છે એ કોંગ્રેસના નેતાઓને આગામી દિવસોમાં ભારે પડશે.
ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. હાલ કોંગ્રેસના નેતા મનીષ દોશી પણ આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, આપનું પણ સ્વાગત છે. આજે રઘુ શર્મા જે કોંગ્રેસના પ્રભારી છે, ગુજરાત પ્રભારી છે, તેમણે આ નિવેદન આપ્યું છે કે બહારના જે બહારથી જે લોકો આવી રહ્યા છે ગુજરાતમાં, એ લોકો ભયમાં જીવે છે. કયા સેન્સમાં તેમણે કહ્યું છે? કારણ કે ભરતભાઈ કંઈક અલગ જ વાત કરી રહ્યા છે. મનીષભાઈ, જરા જણાવશો. નહીં, આજે સૌથી પહેલા તો ન્યૂઝ 18 ના માધ્યમથી લોખંડી પુરુષ, આ દેશની એકતા અને અખંડ ભારતના નિર્માતા એવા સરદાર સાહેબની જન્મ જયંતિ છે. અને ઇન્દિરાજી જેને આ દેશની એકતા અને અખંડિતતા માટે બલિદાન આપ્યું, તેમને ન્યૂઝ 18 ના માધ્યમથી હું ભાવાંજલિ અર્પણ કરું છું. અને એ મહાન પુરુષોનો આજે 31મી ઓક્ટોબર જે દિવસ હોય, તેવા સમયે આ વાત કરવાના આશયને, કન્ટેક્સને કોઈ જુદી રીતે લેતું મને એમ લાગે છે કે એમને કોઈ બાબતને લઈને કીધું હશે. પણ આખી મૂળ મુદ્દાની વાત સાથે હું સ્પષ્ટપણે માનું છું, ગુજરાત એક એવું ઔદ્યોગિક રાજ્ય છે જ્યાં દેશના તમામ રાજ્યોમાંથી, મોટા રાજ્યોમાંથી લોકો આવીને અહીંયા ધંધો રોજગારમાં જોડાતા હોય છે. અને ગુજરાતની હંમેશા તાસીર રહી છે કે ગુજરાતી જ્યાં જાય ત્યાં ગુજરાત બને, અને ગુજરાતમાં જે લોકો આવે એને ગુજરાત હંમેશા રોજી રોટી આપે છે અને ગુજરાત એને બધાને સાચવે છે. એટલે મને એમ લાગે છે આ વાતને કોઈ જુદી રીતે જોવાને બદલે. નહીં, પણ મનીષભાઈ, તમે કઈ રીતે જુઓ છો? શું ગુજરાતમાં બહારથી આવનારા જે લોકો છે એ ભયમાં જીવે છે? મને એવું લાગે છે કે આ વાત બાબતમાં કોઈ બાબતમાં હું સ્પષ્ટપણે માનું છું કે સરકાર પોતે પોતાના દંડ અને દંડા ફટકારીને પોતાનો એજન્ડા લાગુ કરવા માટે કામગીરી કરતી હોય એમને મુબારક. સરકારનું કેવું તંત્ર છે એ આખું ગુજરાત જાણે છે. મારે એના આજના ઐતિહાસિક દિવસે વાતમાં નથી પડવું, પણ હું એટલું સ્પષ્ટપણે માનું છું કે સરકાર પોતે કાયદા અનુસાર ચાલવું જોઈએ, કાયદા પ્રમાણે ચાલવું જોઈએ, કાયદાને અનુસરવું જોઈએ, સંવિધાનનું પાલન કરવું જોઈએ. સત્તા સ્થાને બેઠેલા લોકોએ સત્તાના અહંકારમાં દંડ અને દંડા ફટકારીને પોતાનો એજન્ડા લાગુ કરવાથી દૂર રહી ગુજરાત અને ગુજરાતના કલ્યાણ માટે કામ કરે, સૌના માટે આવકાર્ય છે. હું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા સિવાય આ ગુજરાતી છું, અને ગુજરાતમાં તમામ લોકો આવે અને એનો ધંધો રોજી રોટી મળે, કોઈનું ભરણ પોષણ થતું હોય તો આ દેશનું સંવિધાન એ કહે છે કે તમે આવો ને સૌ સાથે મળીને રાજ્યના વિકાસમાં યોગદાન આપે. આપણે શ્રમિકો આવે છે તો એમને આપણે રોજી રોટી આપી, સાથે શ્રમિકો આપણા રાજ્યની ચાલક પણ છે, આપણા ધંધા રોજગારમાં એમના શ્રમ શક્તિ આપે છે. તો આપણે એને એમના પરિવારને ચલાવવા માટે રોજી રોટી સામે આપણે વેતન આપીએ છીએ. એટલે મને એમ લાગે છે કે આ વિષયને વિવાદનો ઉભો કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઐતિહાસિક દિવસે આ બાબતથી દૂર રહેવું જોઈએ. હું ફરીથી ન્યૂઝ 18 ના માધ્યમથી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરું છું, એમના જન્મ સતત નમન કરું છું. અને ઇન્દિરાજી જેવા મહાન વ્યક્તિ, જે દેશના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે આ દેશમાં એ બેંકોનું રાષ્ટ્રીયકરણ હોય, મહિલા સશક્તિકરણનું કામ હોય અને રાષ્ટ્ર નિર્માણનું કામ હોય, ત્યારે એમને આપેલા બલિદાનને પણ આપણે યાદ કરી ફરીથી ભારત નિર્માણ માટે સૌ કામે લાગીએ. સત્તા તો આવે ને જાય, પણ આપણા સૌનું કામ છે કે આપણું ભારત અવ્વલ નંબરે પહોંચે ને ભારતના નિર્માણમાં આપણે સૌ યોગદાન આપીએ. મનીષભાઈ, હજુ પણ તમે એ જવાબ નથી આપ્યો. બહારથી આવનારા જે પણ ગુજરાતમાં રહી રહ્યા છે, શું એ ભયમાં છે, હા કે ના? મનીષભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા હો તો મનીષભાઈનો જે જવાબ હતો તેને હવે આપ કઈ રીતે કાઉન્ટર કરશો? મને એવું લાગે છે કે કોંગ્રેસના પ્રભારીએ ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી, પરંતુ ગુજરાતના કોંગ્રેસના પ્રવક્તા એમના નિવેદનને વાહિયાત નિવેદન કે જૂઠું નિવેદનને બદલે પોતાની ચામડી બચાવવાનો પ્રયત્ન કર્યો. આજના દિવસે સરદાર સાહેબની જન્મ જયંતિ છે, ત્યારે હું એ વાતને પણ યાદ કરવા માંગુ છું કે થોડાક દિવસ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં તારીક હમીદ કારા દ્વારા જાહેરમાં એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે કાશ્મીર પાકિસ્તાનને આપવા માટે સહમત હતા. આ પ્રકારનું સરદાર સાહેબનું અપમાન એ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં કરવામાં આવ્યું, અને એ સમયે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ હાજર હતા. તેમણે આ નિવેદનના મુદ્દે કોઈ પણ પ્રતિક્રિયા ન આપી અને છાશવારે ભૂતકાળમાં પણ કોંગ્રેસ પાર્ટીએ સરદાર સાહેબનું અપમાન કર્યું છે. તાજુબ તો એ વાતનો લાગ્યો કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ, ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓએ પણ આ નિવેદન મુદ્દે કશું ના કહ્યું. આજે સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે હું એમને પણ આ કહેવા માંગુ છું કે સરદાર સાહેબનું આટલું મોટું અપમાન કોંગ્રેસ પાર્ટી વારંવાર કરતી હોય છે. એટલે એટલા માટે આ પ્રકારનું નિવેદન જે છે એ પણ સરદાર સાહેબના જન્મ જયંતિના દિવસે આ પ્રકારનું નિવેદન કરવું કે ગુજરાતમાં બહારથી આવેલા લોકો ભયભીત છે, મને એવું લાગે છે કે ગુજરાતની છબી રાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે બગડે અથવા ગુજરાત કેવી રીતે બદનામ થાય, એક સોચી સમજી સાજિશ છે. કાં પછી કોંગ્રેસના
પ્રભારીને ગુજરાતની કોઈ માહિતી નથી. ગુજરાત કેવી રીતે આગળ વધ્યું છે, ગુજરાત વિકાસમાં અગ્રેસર કેવી રીતે બન્યું છે, એની કોઈ માહિતી ગુજરાત કોંગ્રેસના નેતા પાસે નથી, એવું ફલિત થાય છે. જી ભરતભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા ભાજપના નેતા ભરત ડાંગર, અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસના પ્રભારીએ જે નિવેદન આપ્યું છે એ ગુજરાતને બદનામ કરવાનું આ એક કાવતરું હોઈ શકે. દરરોજ રણની સળગતી રેતીમાં માઇલો સુધી ચાલે છે. જ્યારે તેમનું બાળક ભૂખ્યું હોય છે ત્યારે સળગતી રેતી પર બેસી તેની ભૂખ મટાડે છે. ડાયાબિટીસ અને પથરીના દુખાવાની અસહનીય પીડા હોવા છતાં કામ ચાલુ રાખે છે આ ANM, જેઓએ કરોડો લોકોના રસી આપી છે અને 100 કરોડ રસીકરણના લક્ષ્યાંકને સિદ્ધ કરવા મહત્વની ભૂમિકા ભજવી છે. રસીકરણને લઈને નેટવર્ક 18 અને ફેડરલ બેંકની જાગૃતતા મુહિમ સંજીવની એ શોર્ટ ઓફ લાઈફ તમારા સુધી લઈને આવ્યા છે ANM, અનિતા અને રેનુની અસાધારણ કહાની, જે રાજસ્થાનના જેસલમેરમાં ભારત પાકિસ્તાન સીમાના સર્ટ ગામમાં કામ કરે છે. थार रेगिस्तान जो दुनिया की कुछ सबसे दुर्लभ जगहों में से एक है। यहाँ की झुलसा देने वाली गर्मी, थका देने वाले ऊंचे नीचे टीले, लेकिन 32 वर्षीय रेनू इनके आगे भी नहीं रुकती। रेनू एक ANM है जो राजस्थान के फ्रंटलाइन स्वास्थ्य कर्मियों में से एक हैं। इनका काम लोगों का टीकाकरण करना है। पाकिस्तान की सीमा से सटा करदा जैसलमेर के सबसे दूर दराज के गाँव में से एक है। सर, पूरी परेशानी झेलनी पड़ती है, पैदल चलना पड़ता है, रेगिस्तान में गाड़ियों में घर घर घूमना पड़ता है, लोगों को मोटिवेट करना पड़ता है, समझाना पड़ता है, तब जाके वो कोविड का वैक्सीन लेते हैं। 12 किलोमीटर दूर पोछीना गांव में एक और ANM अनीता शर्मा लोगों को जानलेवा वायरस से बचाने के लिए टीका लगाने पहुंची हैं। लेडीज़ें तो लगभग अनपढ़ ही हैं, फिर वो समझती नहीं है कि वैक्सीन लगवानी है, वैक्सीन के लिए बड़ी मुश्किल से उनको मनाना पड़ता है। ये दोनों ही महिलाएं असाधारण हैं। रेनू अपनी स्वास्थ्य समस्याओं के बावजूद बिना रुके काम करती हैं। यहाँ का पानी अलग होने से आपको किडनी स्टोन भी हो गया है? किडनी स्टोन भी हो गया सर, डायबिटीज भी है। अचानक ही अनीता को बीच में रुकना पड़ा। उनकी बेटी भूखी है, वो वहीं रुकती है और रेत पर बैठकर अपनी 9 महीने की बच्ची जानवी को दूध पिलाती है। वहीं रेनू एक गांव में पहुंच गई हैं, जहां अब वो लोगों का टीकाकरण करेंगी। यहाँ पे उन्होंने ऊँटों के ऊपर जाके वैक्सीनेशन किया है, जो कि एक तरीके से जो नॉर्मल इंसान सोच भी नहीं सकता है। मतलब आप AC में बैठ के कोई काम कर रहे हो और कोई ऐसे इतना तेज टेम्परेचर, जो कि असर में कहें तो 50 डिग्री प्लस होता है। दोनों ही गांव में लगभग 100% आबादी को टीके की पहली खुराक लगा दी गई है। अपने काम से बढ़कर समर्पण दिखाने वाली इन महिलाओं को संजीवनी सलाम करता है। ये है हमारी संजीवनी चैंपियन। हमें ये काम तो करना ही है, लोगों को जागरूक करना है, 100% वैक्सीनेशन भी कराना है सर। कुछ भी हो जाए तो हम करा के ही रहेंगे। हम कुछ ऐसे प्रयास करें जिससे कि मतलब किसी का भला हो सके, कुछ ऐसा करें देश के लिए। આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે રિલાયન્સના જીઓફોન નેક્સ્ટ ટીવી પર પહેલી વખત જોવા મળશે. તેના ફીચરથી કેવી છે તેની ખાસિયત તમામ પરથી થોડી વારમાં પડદો ઉચકાશે. રિલાયન્સના જીઓફોન નેક્સ્ટની કિંમત જાહેર થઈ છે અને આ ફોન ફક્ત 1999 રૂપિયા આપીને મેળવી શકાય છે. બાકીની રકમ 18 અથવા 24 મહિનાના માસિક હપ્તાથી ચૂકવી શકાશે. તો જીઓફોન નેક્સ્ટ 4G દિવાળી સુધીમાં આપને મળી જશે, પરંતુ તેની સાથે તેના કેટલાક મહત્વના ફીચર્સ જે ખૂબ જ કેચી અને આકર્ષક છે તે વિશે આપને જાણકારી આપી દઉં. સૌથી પહેલાં વાત કરીએ મોબાઈલના લુકની. બ્લુ કલરનો આ મોબાઈલ જોઈ રહ્યા છો. ન ફક્ત એક ફંકી લુક આપવામાં આવ્યો છે, પરંતુ તેની સાથે એક લાર્જ ડિસ્પ્લે સ્ક્રીનને આપ જોઈ રહ્યા છો કે જેમાં કોઈ પણ કન્ટેન્ટ આપ જુઓ જે આપને
ખૂબ જ સારી રીતે બ્રાઇટનેસ ખૂબ જ સારી રાખવામાં આવી છે, એટલે સારી રીતે આપ તેને જોઈ શકો છો. બીજી મહત્વની વાત છે કે આજકાલના જમાનામાં કેમેરાનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. તો આ કેમેરો આપ જુઓ, પાછળનો જે કેમેરો છે તે 13 મેગાપિક્સલનો છે, જેમાં વિડીયો રેકોર્ડિંગ આપ કરી શકો છો. સાથે સાથે ફોટો જે છે તે પોર્ટ્રેટ મોડમાં પણ આપ ક્લિક કરી શકો છો અને નાઇટ વિઝન મોડમાં પણ આપ ફોટોઝ ક્લિક કરી શકો છો. કેટલાક સેમ્પલ્સ જે મેં હાલમાં લીધા છે તે પણ આપને દેખાડું છું. આ સેમ્પલ્સ આપ જુઓ કે જેમાં આપને ખ્યાલ આવશે કે નાઇટ વિઝન કેમેરો કેવી રીતે કામ કરી રહ્યો છે. સાથે જ આ સેમ્પલ્સમાં વિડીયોમાં પણ આપને ખ્યાલ આવી જશે કે સ્ટેબિલિટી કેટલી છે. ન ફક્ત બેક કેમેરા એટલે કે પાછળનો કેમેરો કે જે 13 મેગાપિક્સલનો છે તેના વિઝ્યુઅલ્સ આપને બતાવ્યા, તેના રિઝલ્ટ કેવા છે આપને બતાવ્યા. ફ્રન્ટ કેમેરો જેમાં સેલ્ફી પણ ખૂબ જ સારી રીતે જોવા મળી રહી છે, એ જે સેલ્ફીનો લુક છે તે પણ સારો લાગી રહ્યો છે. 8 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. આ તો વાત થઈ આપણી આ મોબાઈલના કેમેરાને લઈને, પરંતુ પ્રોસેસર જે છે કે જે જીઓ અને ગૂગલે ડેવલપ કરીને બનાવ્યું છે, પ્રગતિ OS પર ડેવલપ થયેલું આ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જે આ ફોનમાં તમને અવેલેબલ થશે. 2GB રેમ અને તેની સાથે 32GB ઇનબિલ્ટ મેમરી આવે છે. પણ આપને લાગે છે કે જો 32GB મેમરી ઓછી પડી રહી છે તો 512GB સુધી આપ તેમાં ઇનબિલ્ટ સ્ટોરેજમાં જે વધારો કરી શકો છો. ડ્યુઅલ સિમ કાર્ડ ફોન છે. ફરી એક વખત જણાવી દઈએ કે આ 4G VoLTE ડ્યુઅલ સિમ કાર્ડ અલ્ટ્રા ફોન છે કે જેમાં આપ એક જીઓનું સિમ કાર્ડ તો યુઝ કરશો જ, સાથે અન્ય એક સિમ કાર્ડ યુઝ કરવાની પણ છૂટછાટ આપને મળશે. આ જે સિમ કાર્ડ હશે તેમાંથી આપ ઇન્ટરનેટનો ઉપયોગ નહીં કરી શકો, પરંતુ આપ તેમાંથી ઇનકમિંગ અને આઉટગોઈંગ કોલ કરી શકો છો. ન ફક્ત એટલું, કેટલાક એવા ફીચર્સ જે છે કે જે આપને ચોંકાવી દેશે. એક ફીચર જેની વાત હું આપને કરવા જઈ રહ્યો છું, એ ફીચર છે લિસન અથવા તો રીડ અલાઉડ. ન્યૂઝ 18 ગુજરાતીની વેબસાઇટ પર હું જાઉં છું. આ વેબસાઇટ પર ગયા પછી ત્યાં આગળ જઈ અને મારે ફક્ત એટલું કરવાનું છે કે એક ઓપ્શન છે, એમાં લખ્યું છે લિસન. એ લિસનવાળો ઓપ્શન હું ક્લિક કરું છું, તરત ગૂગલનું મારું એ પેજ ખુલી જશે, કારણ કે ગૂગલ સાથે ટાઈપ કરેલું છે. અને ત્યારબાદ આ જે પેજ પર લખેલું છે તેનું સિલેક્ટ કરું છું. જે પણ વસ્તુ તેના પર લખેલી છે મારે વાંચવાની જરૂર નથી, સીધું જ મને તે સંભળાવીને કહેશે. આપને પણ એક્ઝામ્પલ આપું કે કેવી રીતે વાંચી રહ્યું છે, અને આપને એ ખ્યાલ આવશે કે કેટલી સારી રીતે તેનું ભાષાંતરણ થઈને આપ સુધી પહોંચે છે. ન્યૂઝ 18 ગુજરાતીની આ વેબસાઇટ પરથી હવે આ રીડ અલાઉડનો ઓપ્શન જે છે તે સંભળાવી રહ્યો છું. રિક્ષા ચાલકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી કે CNG ગેસના ભાવ પાછા ખેંચવામાં આવે, અથવા તો રિક્ષાના મિનિમમ ભાડું 15 રૂપિયા છે જે વધારીને 30 કરવામાં આવે અને પર કિલોમીટર 10 રૂપિયા છે તેને વધારીને 15 કરવાની માંગ કરી હતી. ત્યારબાદ અમદાવાદ RTO કચેરીએ બેઠક કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી, જેના કારણે રિક્ષા ચાલક યુનિયનો દ્વારા દિવાળી બાદ રાજ્યવ્યાપી હડતાળ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો જે એક પેરેગ્રાફ મેં સિલેક્ટ કરેલો હતો એ પેરેગ્રાફ મારે વાંચવો નથી. કદાચ હું કોઈ કામમાં બિઝી છું અથવા તો મારે કંઈ બીજું કોઈ કામ કરવું છે, પરંતુ મારે એક ખબરને જાણી લેવી છે, તો એ આખા પેરેગ્રાફને, એ ફકરાને તમે સિલેક્ટ કરો અને તેને સાંભળો એવું ઓપ્શન છે. દરેક લેંગ્વેજ માટે છે, ના ફક્ત ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, મલયાલમ, તેલુગુ, આપ જે પણ લેંગ્વેજમાં ઈચ્છતા હો તે લેંગ્વેજની આપ સાંભળી શકો છો. તેમાં ફક્ત ક્લિક કરીને આપે આ સાંભળવાનું છે. સૌથી મહત્વની વાત જે છે આ ફીચરમાં એ પણ છે કે એક આટલો ફકરો અથવા તો એક લાઈન તે સુધી સીમિત નથી. આપ 1000 શબ્દથી લઈને લાખો શબ્દો એક સાથે સિલેક્ટ કરી અને ફોનને ચાલુ કરીને મૂકી દો. ઘણા ઘરોમાં એવું હશે કે વડીલો ભગવદ્ ગીતા વાંચતા હશે અથવા તો કોઈ પણ દર્શનની વાતો કોઈ જ્યારે કરવામાં આવતી હોય, એક ફકરોને સિલેક્ટ કરવાની જરૂર નથી. આખું પેજ ખોલો અને તેને સિલેક્ટ કરી અને પ્લે મોડ પર મૂકી શકો છો. આની સાથે વાત કરીએ બેટરી લાઈફની, કારણ કે 3500 mAhની બેટરી પણ આપવામાં આવી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ 1999માં જ્યારે ફોન અવેલેબલ થઈ રહ્યો છે તો તેની સાથે આપ EMI ઓપ્શન્સમાં જઈને ડેટા પણ અવેલેબલ કરી શકો છો અને તેની સાથે ફોન પર વાતચીત પણ આપને થઈ શકે છે. તો જીઓ ફોનની આ ખાસિયત રહી છે 13 મેગાપિક્સલ બેક કેમેરા, 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા, 5.5 ઇંચની આ લાર્જ સ્ક્રીન આપ જોઈ રહ્યા છો, સાથે જ 3500 mAhની બેટરી, રીડ અલાઉડ જેવા અનેક એવા એટ્રેક્ટિવ ઓપ્શન્સ છે, ફીચર્સ છે કે જે આપને મળી રહ્યા છે. અને ગૂગલે સાથે આ જીઓનો ફોન ટાઈઅપ થઈને પ્રગતિ OS પર આપને અવેલેબલ થઈ રહ્યો છે. દિવાળીથી જ આપ આપના કોઈ પણ નજીકના જીઓ સ્ટોર પરથી અથવા તો ઓનલાઈન પણ ફોન બુક કરાવી શકો છો. અમદાવાદમાં પેટ્રોલ